તો મિત્રો જો આ બાજુ પહેલા બનશે કોફી અને પછી બનશે હરિભાની ચા. આ લાઈવમાં બતાવું કે ચા કેવી બને. લાલબા ચા બનાવી રહ્યા હા ઉભરો આવ્યો. તો હરિભાની ચા. તો મિત્રો આ ચાની ખાસિયત છે, પહેલા દૂધ ઉકાળવું પડે અને પછી કોરી ચા નાખો તો જ એનો કલર અને સ્વાદ મળે છે, એને ના મળે પાછું. આ અમે અમારી ખાસિયતથી બનાવીએ હો. કલર પકડાઈ ગયો ભાઈ. આ તો હરિભાનો લાઈવમાં બતાવીએ. હા કોનો ચા છે? હરિભાનો. આ મારી એજન્સીનો ચા છે. હા હરિભાનો રામાધણી એજન્સી. એટલે આ લાઈવ બતાવી મેં કીધું ચા કેવી બને ચેક કરી લઈએ. મિત્રો ચા એકદમ રેડી તૈયાર થઈ ગઈ છે. તો ચાનો હરિભાની બોલાવો ચા. આપણે જાય ને એટલે ચાનો કલર બતાવો એમ થી. નવા આઘા થો તમે ચા. શાંતિ છે. એમાં આપણા લાલભાઈ હરિભાની ચા બનાવી કેવી લાગી તમને? તમને કેવી લાગી? એકદમ સુપર. એમ બોલો મહેમાન, તમને કેવી લાગી? હે? કેવી ચા લાગી જીગા? બરોબર છે ભાઈ. એજન્સી કિલો લેતા જો કી એમ કે. હા. જેના જેના હારી હારી લાગી હોય ને ચા તો ડીસામાં આખોલ ચોકડી જતા રામાધણી એન્ટરપ્રાઇઝ કરીને એક આપણા હરિભા ચાની ફ્રેન્ચાઇઝી હે, એજન્સી હે. જો અમે તો આ- જાતે વખાણ કરીએ ને તો કોક કે જાતે વખાણ કરો. અને બધા મહેમાન યાર બધા મહેમાનના હોમાં ચા મૂકશે ને બધા મહેમાનના ચા પાય એટલે હાથથી ડિસિઝન ના હોય એમ. કનુભાઈ બરોબર? કિલો ચા બધાને હાલવાની હો ભાઈ. એકદમ કિલો. હા.